નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનું ધોરણ 8નું ગુજરાતીનું તમારું એકમ કસોટીનું પેપર સરસ ગયું હશે. મિત્રો, અહીં સંપૂર્ણ પ્રશ્ન બેંકનું મેં સોલ્યુશન કરેલું છે, જેને ઉપરથી તમે તમારી એકમ કસોટીનું સોલ્યુશન મેળવી શકો છો. મિત્રો, આપણે આ વિડીયો આગળ જોઈએ એ પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે તમારા અન્ય મિત્રોને આ ચેનલ અથવા તો આ વિડીયો શેર કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અવશ્ય કરશો. ચાલો આગળ આપણે જોઈએ. પ્રશ્ન 1ની અંદર તમને ફકરો આપવામાં આવેલો હતો. આ ફકરા ઉપરથી તમારે નીચેના પ્રશ્નોના જવાબ છે એ લખવાના છે. તો ફકરો 1 છે એના આધારે જે પ્રશ્નો પૂછાયેલા છે એ પ્રશ્નોના જવાબ છે મેં અહીં લખેલા છે. મિત્રો, આ પ્રશ્નો તમે સમજી અને તેનું યોગ્ય લેખન કરી શકો છો. કે સામાન્ય માણસ અહિંસાનો શો અર્થ કરે? તો કે પક્ષીઓને ન મારવા, કૃમિ કીટકોને બચાવી લેવા એવો અર્થ આપણે કરીએ. તો આ રીતે અન્ય પ્રશ્ન તમે લખી શકો છો. ત્યાર પછી ફકરો નંબર 2 આપેલો છે. પ્રાર્થના વિશેનો ફકરો છે. તો એના આધારે તમને જે 5 પ્રશ્નો આપેલા છે, તો કે લેખક ક્યારે શ્રદ્ધા ન ગુમાવવાનું કહે છે? તો કે પ્રાર્થનાનો ઉત્તર ન મળે ત્યારે. ધૈર્ય એટલે ધીરજ રાખવી. ભગવાન કસોટી કરે ત્યારે કેવી ધીરજ રાખવાનું લેખક કહે છે? તો કે શ્રદ્ધાપૂર્વક. કેવા વ્યક્તિઓ ઈશ્વરને અને પોતાના ભાગ્યને દોષ આપતા હોય છે? તો કે અધીરા વ્યક્તિ. ફકરામાં આપેલ ભગવાન માટે અન્ય ઈશ્વર અને પરમેશ્વર શબ્દ આવેલો છે. ત્યાર પછી ફકરો 3 છે ગંદકી અને ગરીબી માટેનો ફકરો છે. તો જેના આધારે પ્રશ્નોના જવાબ છે મિત્રો મેં અહીં તમને લખેલા છે. કે ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી, કારણ કે આપણે તેના પ્રત્યે કંઈ સૂગ ચડતી નથી. માટે સ્વામી વિવેકાનંદને કઈ બાબતનો અણગમો હતો? તો કે ગંદકી પ્રત્યેનો અણગમો હતો. ગાંધીજી માંદગીને આધ્યાત્મિક ભૂલ શા માટે કહે છે? તો કે માંદગી, ગરીબી અને ગંદકીને કારણે થાય છે આ માંદગી, એટલા માટે તેને આધ્યાત્મિક ભૂલ ગણે છે. તો આ રીતે મિત્રો તમારે અન્ય પ્રશ્ન લખવાના રહેશે. જે એવી જ રીતે ફકરો 4 આપેલો છે એ 4ના આધારે પણ મેં અહીં પ્રશ્નોનું સોલ્યુશન મિત્રો કરેલું છે. એ મુજબ તમે પણ પ્રશ્ન લખી શકો છો અથવા તો તમારા વિચારો એમાં રજૂ કરી શકો છો. ત્યાર પછી ફકરા નંબર 5. એ 5ની અંદર કે આપણામાં રહેલા ગુણો, અજ્ઞાનતા, દૃષ્ટતા, સ્વાર્થીપણો વગેરે દુર્ગુણો એની વાત કરવામાં આવેલી છે. તો એના આધારે પણ તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. મિત્રો, જો આ 5 ફકરામાંથી તમને કોઈ પણ એક ફકરો એકમ કસોટીમાં પૂછાયો હશે તો એ ફકરાનું સોલ્યુશન તમે આમાંથી મેળવી શકો છો. ચાલો આપણે આગળ જોઈએ. ત્યાર પછી તમને એક રેપર અથવા બિલ, જાહેરાત વગેરે આપવામાં આવેલું છે. એના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીં આ એક છે પિન્ટુ પકોડી સેન્ટરની જાહેરાત. જો તમારે આ પ્રશ્ન પૂછાયો છે તો આની સંપૂર્ણ 5 પ્રશ્નોનું સોલ્યુશન. કે પિન્ટુ પકોડી સેન્ટરની શરૂઆત તો કે 26 જાન્યુઆરી. નિસર્ગભાઈ સાહિત્યકાર છે. ચટપટો એટલે મોને ગમે એવો ખારો મીઠો સ્વાદ. પકોડી બનાવવા માટે બટેટા, ચણાનો લોટ, તેલ, બ્રેડ વગેરે. અને ભરતભાઈ છે એ 360 રૂપિયા ચૂકવશે. તો આ રીતે આપણે બીજો જે જાહેરાત પૂછાણી છે એ જાહેરાતના આધારે મિત્રો તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો આપણે આ જાહેરાત જોઈએ. તેની અંદર કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે. બસ છે અમદાવાદથી ઉપડશે. કાશ્મીર જવા માટે એક વ્યક્તિના 36,500 છે, એટલે 73,000 થશે 2 વ્યક્તિ માટે. માર્ગમાં અકસ્માત માટે સુવિધા છે, જે મેં તમને ટૂર એસ્કોર્ટની સુવિધા, વીમો રહેવાની સુવિધા વગેરે સુવિધા છે. તમે કાશ્મીર જાઓ તો કયા સ્થળે જોશો? તો કે શ્રીનગર, સોનમર્ગ, પહેલગામ, ગુલમર્ગ, વૈષ્ણોદેવી, ડાલ લેક વગેરે જેવા સ્થળો જે ઉપર લખેલા છે એ તમે જોઈ શકો છો કાશ્મીરમાં. ત્યાર પછી જાહેરાત નંબર 3 એ આનંદ મેળાની જાહેરાત છે. તો એના આધારે જે 5 પ્રશ્નો પૂછાયા છે એના આધારે મેં જવાબ લખેલા છે. કે આનંદ મેળો છે મે મહિનામાં ભરાશે. મેસવા ધોરણ 10માં ભણે છે એટલે એની ટિકિટ જો ધોરણ 10ના 12 વર્ષથી નાના બાળકો માટે અડધી ટિકિટ છે. તો સોરી, અહીંયા એની ધોરણ 10માં ભણે છે એટલે એ 12 વર્ષથી મોટો થશે તો એની 30 રૂપિયા ટિકિટ થશે. નગરી પ્રાથમિક શાળામાં કુલ 50 બાળકો ભણે છે, તેમાંથી 30 છોકરીઓ છે, તો કુલ બાળકોની ફી 300 થશે. તમે કોઈ મેળામાં ગયા હોય તો તમારે અહીં તેના નામ લખવાના છે.
એના ધોરણ 3માં ભણે છે તો તેની ટિકિટ કેટલા રૂપિયા થશે? તો કે અહીં કન્યાઓ માટે નિઃશુલ્ક પ્રાથમિક શાળાની, ધીનાજી ધોરણ 3ની પ્રાથમિક શાળામાં ભણે છે એટલે પ્રાથમિક શાળાની કન્યાઓ માટે અહીં નિઃશુલ્ક છે, કોઈ ફીસ ફી લેવામાં આવી નથી. ત્યાર પછી જાહેરાત નંબર 4 છે, એના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. જે સુવર્ણ જયંતિ નિમિત્તે દેશી રમત કેમ્પનું આયોજન છે એના આધારે પ્રશ્નો છે તે મિત્રો તમે લખી શકો છો. ત્યાર પછી યુગ યુનિવર્સિટી એની પ્રવેશ જાહેરાત છે, એના આધારે પ્રશ્નોના જવાબ છે તમારે લખવાના છે. પ્રશ્ન 4ની અંદર તમે જે બનવા ઈચ્છતા હોય અને એના આધારે તમારે જે કોર્સ કરવો પડે તેના વિશે લખવાનું છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પ્રશ્ન 3. પ્રશ્ન 3ની અંદર પ્રશ્નો છે તમારે પાઠ્યપુસ્તક આધારિત છે કે ગઝલ વાસ્તવમાં કઈ ભાષાનો કાવ્ય પ્રકાર છે? એટલે એમાં જવાબ આવશે ફારસી. લાલમાં વાદળી રંગ મેળવવાથી જાંબુડો બને. શાહી સૂચી લે તેવા કાગળને બ્લોટિંગ કહેવામાં આવે છે. વિલીનીકરણ એટલે ઓગાળી નાખવું. બિરુદ એટલે ઉપનામ. શરૂઆત કરીએ કાવ્યમાં જીવનમાં આવનારી દરેક ખુશીની વાત કરવાનું કવિ કહે છે. કવિ દુઃખોને હરાવવાનું કહે છે. અંજન છે એના ખાનમાં પૈડું, સળિયા, ભમરડો, જહાળ વગેરે વસ્તુઓ હતી. અંજનના માથા ઉપર કોણ હાથ ફેરવે છે? જવાબ આવશે કિન્નરી. અંજન પોતાની બહેનને શું કહીને બોલાવતો? તો કે કિન્નર કહીને બોલાવતો. અહીં અંજુભાઈ લખાઈ ગયું છે. અંજન કોલસાનો ભૂકો શા માટે કરતો હતો? સાકર શોધવા માટે. કોના આવવાથી અંજન સાજો થઈ ગયો? ભાસ્કર રાય. વલ્લભભાઈના પિતા કોના લશ્કરમાં હતા? લક્ષ્મીબાઈના. ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સારું જીવન છે એવું ગાંધીજીએ કહ્યું હતું. વિદ્યાર્થી કાળમાં વલ્લભભાઈમાં કયા ગુણો હતા? નિડરતા, વીરતા, નેતાગીરી વગેરે. વલ્લભભાઈએ પૈસા શા માટે ભેગા કર્યા હતા? તો કે અભ્યાસ માટે, ઇંગ્લેન્ડ જવા માટે. તો આ રીતે મિત્રો અન્ય પ્રશ્નો છે જેના જવાબ તમે આગળ આપણે જોઈએ. તો કે આપણા દેશની ત્રિમૂર્તિ ગાંધીજી, સરદાર અને જવાહરલાલ નહેરુ. સ્વતંત્ર ભારતના સરદાર સાહેબને કયા હોદ્દા આપવામાં આવ્યા? તો કે નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રીનું. અંજનની માંદગીનું મુખ્ય કારણ પિતાજીનો ઠપકો હતો. નિખિલ રાય અંજનના માથામાં ખીલ્લી ખોડવાનું એટલા માટે કહે છે કે અંજનને બધું યાદ રહી જાય એવું વ્યંગમાં કહે છે. કવિ કેવી રીતે જગતને રળિયાળ કરવાનું કહે છે? તો કે બધું મહેકતું કરીને. ગઝલની વિશેષતા રદીપ અને કાફિયા છે. સાકરનો શોધનારો એકમમાં અંજન, કિન્નરી, સુરેન્દ્રનાથ, નિખિલ રાય, ભાસ્કર રાય વગેરે જેવા પાત્રો છે. કયા બે રંગો મેળવવાથી નારંગી રંગ બને છે? તો કે લાલ અને પીળો. ત્યાર પછીના મિત્રો પ્રશ્ન છે એ તમારે કોઈ પણ એક વિષય પસંદ કરી અને તેનો તમારી રીતે સવિસ્તાર ઉત્તર લખવાનો છે, જેની અંદર વલ્લભભાઈ પટેલના જીવનના તમને જેમાંથી પ્રેરણા મળી હોય એ પ્રસંગ લખી શકો. પાઠ્યપુસ્તક સિવાયના અન્ય તમે લાઇબ્રેરીમાંથી કોઈ પુસ્તક વાંચ્યું હોય તો એના વિશે લખી શકો. તમે બીમાર પડો ત્યારે પરિવાર છે તમારો એ શું તમારું ધ્યાન રાખે છે એ લખી શકો. ત્યાર પછી તમે ભાઈ બહેન સાથે ક્યારેક ક્યાંય પ્રવાસમાં ગયા હોય તો એ પ્રવાસ વિશે લખી શકો. શાળામાં વિતાવેલ યાદગાર દિવસ. જો તમારી શાળાની અંદર ઘણા દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય, તમે ક્યારેક કોઈ સાહેબોએ તમને કંઈક મસ્તી મજાક, હસી મજાક એવો મજાનો દિવસ ઉજવ્યો હોય તો એ યાદગાર દિવસ છે તમારા શાળાના, એ કોઈ પણ એક દિવસ વિશે તમે અહીં લખી શકો છો. આગળ આપણે પ્રશ્ન 5 મિત્રો જોઈએ, જેની અંદર તમને કોઈ પણ એક વિભાગ છે એ પરીક્ષામાં પૂછવામાં આવ્યો હશે. આપણે સમગ્ર વિભાગનું સોલ્યુશન અહીં મેળવશું. બગલમાં થતું ગુમડું એટલે કાખ બલાય. અહીં ભાઈ ભાઈ ત્યાં અલ્પવિરામ આવશે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. અને આ પ્રશ્ન 3ની અંદર પાણી શબ્દમાં જોડણીમાં ભૂલ છે એ તમારે સુધારવાનું છે. ત્યાર પછી સંયુક્ત વાક્ય છે અને સાહેબે ઘણું પૂછ્યું છતાં પણ મનીષા છે એ મોંમાં મગ હોય તેમ ઊભી રહી એટલે મૂંગી રહી એમ આવશે. ત્યાર પછી વિભાગ 2ની અંદર જે છૂટું ફરે તે રેઢિયાર શું કહ્યું કાકા. જોડણી સારું છે એમાં માથે મીંડું નહીં આવે, સારું જ રહેશે. ત્યાર પછી ચોથા સંયુક્ત વાક્ય અને યોગ્ય રૂઢિપ્રયોગ પસંદ કરવાનો છે. એમાં વાત ધ્યાનમાં ન લીધી આવશે. વિભાગ 3 આપણે જોઈએ. જેના માતા પિતા મૃત્યુ પામ્યા છે તેને અનાથ કહેવાય. લડાઈ લડવી હોય તો લગ્નમાં માલવાનું ન પૂછાય. એમાં આવી રીતે તમારે વિરામચિહ્નો કરવાના રહેશે. ત્યાર પછી દ્રૌપદી શબ્દોમાં ભૂલ છે. ત્યાં હું પત્ર લખું છું એ સાદું વાક્ય છે અને રૂઢિપ્રયોગ આવશે મન સ્થિર ન હતું. ત્યાર પછી વિભાગ 4 જેની પત્ની મૃત્યુ પામી છે તે એ વિદુર આવશે. એક કાળો કામળો છે એની ઉપર આળોટીએ છીએ. જોડણીમાં વધુમાં ભૂલ છે, વધુ છે એ રસવાવાળું આવશે. દીર્ઘાવાળું વધુ એટલે પત્ની કે વહુ થાય. નીચે આપેલા વાક્યનો પ્રકાર છે એમાં સાદું વાક્ય આવશે અને હરાવી છે રૂઢિપ્રયોગનો અર્થ આવશે. વિભાગ 5 આપણે જોઈએ.
જે અટકચાળો કર્યા કરે તે એને અટકચાળો કહેવાય. ત્યાર પછી વિરામ ચિહ્નો છે જાવું પછી અલ્પવિરામ આવશે, છેલ્લે પૂર્ણ વિરામ આવશે. સૂર શબ્દ છે એ જોડણીમાં ખોટો છે. સૂરમાં દીર્ઘ સૂર આવશે. પ્રશ્ન 4ની અંદર તે પડી ગયો કેમ કે તેણે ધ્યાન ન રાખ્યું એ સંયુક્ત વાક્ય છે અને યોગ્ય રૂઢિપ્રયોગ પ્રસંગ કરીને લખો એમાં ગુસ્સે થયા આવશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. ફરી મળીશું નવા જ વિડીયો સાથે. આભાર.